ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગામડાઓના વિકાસને પ્રાથમિકતા આપીને ડર્બન શબ્દ તરતો મૂકીને એક પ્રોજેક્ટ શરૂ કર્યો છે। આ યોજનાનો અમલ કરવા ગાંધીનગરથી લઈને દરેક ગામ સુધી કંઈક કેટલી સરકારી કચેરીઓને જવાબદારી સોંપી છે। આત્મ ગામડાનો અને સુખ સુવિધા શહેરની એ આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ છે। અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતના 90% ગ્રામીણ ઘરોમાં ડિશ એન્ટેના સાથેના કલર ટીવી, મોબાઈલ ફોન, વાહન અને સુખ સુવિધાના લગભગ તમામ સાધનો ઉપલબ્ધ છે। કચ્છમાં ઉગાડવામાં આવતા ઘાસચારાએ બન્નીનો ડંકો દેશભરમાં જ નહીં પણ એશિયામાં વગાડ્યો છે। અહીંની અનોખી બન્ની ભેંસને ભારતીય કૃષિ અનુસંધાન પરિષદે દેશની 11મી પ્રજાતિ તરીકે માન્યતા આપી દીધી છે। નોંધનીય છે કે અત્યાર સુધીની 10 પ્રજાતિઓ અંગ્રેજી કાળમાં લિસ્ટેડ થઈ હતી। બન્નીમાં ઉગવાવાળી ખાસ જાતની ઘાસ પશુઓ માટે ખૂબ જ પૌષ્ટિક અને દૂધ વધારનારી હોય છે। આ ઘાસની ઉપજ વધારવા માટે રાજ્ય સરકારે અલગ વિકાસ યોજના બનાવી છે। આ યોજના હેઠળ ઘાસનું ઉત્પાદન એટલી હદ સુધી વધારવામાં આવશે કે ભવિષ્યમાં ઘાસ ગુજરાત ઉપરાંત દેશના બીજા ભાગોમાં મોકલાવી શકાશે। ગુજરાતમાં વનોનું રક્ષણ કરતા ફોરેસ્ટ ગાર્ડ્સ અને અધિકારીઓ માટે નવા પ્રકારનો યુનિફોર્મ ડિઝાઇન કરાયો છે। નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી એટલે કે નિફ્ટ દ્વારા આ યુનિફોર્મ ખાસ પ્રકારે તૈયાર કરાયો છે। આ યુનિફોર્મ સાફ વીછી વગેરેથી પણ બચાવશે। લાંબા સમય સુધી પહેરવા છતાં પણ તેમાંથી દુર્ગંધ નહીં આવે। આ પ્રકારનું પરિવર્તન 40 વર્ષ પછી કરાયું છે। આનાથી વનરક્ષકોની ઓળખ બદલાશે અને સાથે તેમનું કામ કરવાનો ઉત્સાહ વધશે। ગુજરાત ગ્રીન ટેકનોલોજી દ્વારા કાર્બન ક્રેડિટ હાંસલ કરવામાં દેશનું અગ્રણી રાજ્ય બની ચૂક્યું છે। કેન્દ્ર સરકારના આંકડા મુજબ ભારતને મળનાર કાર્બન ક્રેડિટનો 39% હિસ્સો એકલા ગુજરાતને મળે છે। કાર્બન ક્રેડિટ આંતરરાષ્ટ્રીય સ્તરે એ ઉદ્યોગોને અપાય છે કે જે પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન કરીને ઉત્પાદન કરે છે। તેની સામે આ ઉદ્યોગોને સીધો નાણાકીય લાભ થાય છે। પર્યાવરણના બચાવ માટે અલગ વિભાગ ઊભું કરનાર ગુજરાત એશિયાનું એકમાત્ર રાજ્ય બન્યું છે। વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે WHO એ ગુજરાતના શાળા આરોગ્ય કાર્યક્રમની પ્રશંસા કરી છે। વર્ષ 2011માં ગુજરાતની શાળાઓના 1,48,96,000 બાળકોનું અલગ અલગ શાળાઓમાં તબીબી પરીક્ષણ કરાયું। તેમાંથી 15,67,000 બાળકોનો શાળામાં જ ઇલાજ કરવામાં આવ્યો। જો કોઈ બાળકમાં ગંભીર બીમારી જણાય તો તેની મફત સારવાર કરાય છે। ગુજરાતની મહત્તમ હોસ્પિટલોમાં 4,244 બાળકોની હાર્ટ સર્જરી અદ્યતન ટેકનિકથી કરવામાં આવી છે। મારી છોકરી નાની હતી અને એનું વાલનું બીમારી હતી, હૃદય રોગનું ઓપરેશન થયું અને ડાંગમાંથી ડાયરેક્ટ અમદાવાદ સુધી લઈ ગયા। ત્યાં લઈ ગયા અને મારી બેબીનું સફળ ઓપરેશન થઈ ગયું। આજે મોટી થઈને હાર્ટનું ઓપરેશન કરીને આજે મારી છોકરી મોટી થઈને ભણતી છે। એટલો ગુજરાત સરકારે ખર્ચો ઉઠાવી અને અમારા 2,70,000 એટલો ખર્ચ ઉપાડી લીધો અને આજે મારા પાસે એટલા પૈસા નહીં હતા તો એટલું મેં આભાર માનું છું। ગરીબ કલ્યાણ મેળા દ્વારા ગુજરાત સરકારે ગરીબોને સીધો ફાયદો પહોંચાડવાનો નિર્ણય કર્યો છે। વચેટિયાઓને નાબૂદ કરાયા છે। ગરીબોએ તેમના હક માટે હવે કચેરીઓમાં ધક્કા ખાવા નથી પડતા, કારણ સરકાર સ્વયં તેમની સીધી મદદ ઘર આંગણે પહોંચાડે છે। જિલ્લા અને તાલુકા કક્ષાએ અત્યાર સુધીમાં 863 ગરીબ કલ્યાણ મેળા યોજાયા છે। આ મેળાઓમાં લગભગ 9,548 કરોડ રૂપિયા લોન સહાય રૂપે અપાયા છે। તેનો સીધો ફાયદો 69,12,000 લોકોને મળ્યો છે। ગુજરાતમાં દૂધના ઉત્પાદનમાં ખૂબ જ વધારો થયો છે। 10 વર્ષ પહેલા રાજ્યમાં 53 લાખ મેટ્રિક ટન દૂધ ઉત્પન્ન થતું હતું। હવે એ આંકડો આશરે 90 લાખ સુધી પહોંચી ગયો છે, એટલે કે એક દશકામાં આશરે 66% વધારો થયો છે। આ રીતે ગુજરાત દેશના બધા જ રાજ્યોને ઘણું પાછળ ધકેલી ચૂક્યું છે। જ્યોતિગ્રામ યોજનાના કારણે લોકોનો ઝોક હવે ફરીથી ગામડાઓ તરફ વધ્યો છે અને લોકો શહેર છોડીને પરત ફરી રહ્યા છે। અત્રે નોંધવું રહ્યું કે ગુજરાતના 100% ગામડાઓમાં 24 કલાક 3 ફેઝ વીજ પુરવઠો અપાઈ રહ્યો છે। એટલું જ નહીં, રાજ્યના પછાત વિસ્તારો પણ શહેરની બરોબરી કરી રહ્યા છે। આ ગામડાઓને બ્રોડબેન્ડ અને ડિસ્ટન્સ લર્નિંગથી જોડી દેવાયા છે। આ યોજનાને કેટલાય રાષ્ટ્રીય અને આंतरराष्ट्रीय अवार्ड्स मिल चुका है। रोज शाम को महाराष्ट्र से टेम्पो जीप भर भर के लोग गांव से यहाँ मैच देखने आते हैं। क्यों? कि वहाँ बिजली कट जाती है। नासिक बड़ा सिटी है, वहाँ से लोग सापुतारा आते थे मैच देखने। मेरे इंफ्रास्ट्रक्चर के मॉडल को मुझे 1600 किलोमीटर कोस्ट लाइन के साथ जोड़ना पड़ेगा कि नॉर्थ साउथ के बजाय ईस्ट वेस्ट हम नॉर्थ इंफ्रास्ट्रक्चर क्यों ना खड़ा करें। पहले जो वर्टिकल रोड की रचना से गुजरात का मैप देखें तो 9 हॉरिजॉन्टल रोड्स बनाई, इसको वेस्ट समुद्र किनारे से जोड़ा और इसके कारण राज्य का इंफ्रास्ट्रक्चर नेटवर्क ऐसा हुआ है कि आज मुझे समुद्र किनारे पर सामान लाना है या पहुंचाना है तो 3.5-4 घंटे में गुजरात के किसी भी कोने से हम पहुंच सकते हैं।
બંદર વિકાસ એ ગુજરાતના વિકાસનું મંત્ર બની ચૂક્યો છે. 1600 કિલોમીટરનો દરિયા કિનારો ધરાવતું ગુજરાત ભારતના મધ્ય અને ઉત્તરીય વિસ્તારોમાં ઝડપથી માલ સામાનની આયાત નિકાસમાં મદદરૂપ થઈ શકે છે. દેશમાં ખાનગી ક્ષેત્રનું સૌથી મોટું અદ્યતન બંદર મુન્દ્રા પણ ગુજરાતમાં છે. રાજ્યમાં 41 બંદર વિકસાવાયા છે. આ બધા બંદર 20 કરોડ 50 લાખ ટન માલ સામાનની આયાત નિકાસ કરે છે. તજજ્ઞોનું અનુમાન છે કે આગામી 2-3 વર્ષમાં આ આંકડો 50 કરોડ ટન સુધી પહોંચી જશે. એનો અર્થ એ છે કે ગુજરાત ભારતના 40% કાર્ગોનું સંચાલન કરશે. મારા પ્રભુજી નાના છે. ગુજરાતમાં 50,225 આંગણવાડીઓ છે. તે પૈકી કેટલાક કેન્દ્રો મોબાઈલ પણ છે, જેમાં ગ્રામીણ મજૂરોના બાળકોનો ખ્યાલ રાખવામાં આવે છે. આંગણવાડીઓમાં બાળકોના સ્વાસ્થ્ય, સંસ્કાર અને શિક્ષણ પર એક સાથે ખાસ ધ્યાન અપાય છે. અહીં ગરીબ બાળકોને ફળ અને પોષણયુક્ત આહાર અપાય છે. ગર્ભવતી માતાઓને પૌષ્ટિક આટો, બાલભોગ મફત અપાય છે, જેમાંથી લગભગ 70 જેટલા સ્વાદિષ્ટ ભોજન તૈયાર થઈ શકે છે. આ કેન્દ્રોમાં બાળકોના શિક્ષણ ઉપરાંત સ્વાસ્થ્ય તપાસ અને ખેલકૂદ પર પણ ભાર અપાય છે. આંગણવાડીઓથી રાજ્યમાં 57,22,000 ગરીબ બાળકોને ફાયદો મળે છે. ટાટા નેનો પછી ગુજરાતમાં કાર ઉત્પાદકોની લાઈન લાગી છે. પ્યુજો, ફોર્ડ, હ્યુન્ડાઈ અને મારુતિ જેવી કાર ઉત્પાદક કંપનીઓ હવે ગુજરાતમાં પોતાનો પગ જમાવી ચૂકી છે. મારુતિ સુઝુકીએ ગુજરાતના મહેસાણામાં 20,000 કરોડના રોકાણથી એક વિશાળ ઉદ્યોગ ઊભો કરવાની શરૂઆત કરી દીધી છે. ફોર્ડ પણ સાણંદમાં 4,000 કરોડનો કાર પ્લાન્ટ નાખી રહી છે. તેમાં 5,000 લોકોને સીધો અને 25,000 લોકોને પરોક્ષ રોજગાર મળશે. સાણંદમાં લોકોના જીવનમાં ખૂબ ઝડપથી બદલાવ આવવાનો શરૂ થઈ ગયો છે. અત્યારે અમારા નાનો પ્રોજેક્ટ આવતા અમને 28,56,000 ચૂકવ્યા અને અમને ખેતીથી કરી છે. અને પછી અમે ખેતીમાં વિકાસ કર્યો. બાર ખેતરમાં મકાન બનાવ્યા, જૂને ઘરે જૂના હતા બધા સારા કર્યા. પાઇપલાઇન અને સિંચાઈ ખાતામાં અમે બોર કર્યા, લાઈન નાખી, ટ્રેક્ટર લાવ્યા, બોલેરો લાવ્યા, બાઇક લાવ્યા. ટ્રેક્ટરના બધા સાધન, ટોલિયો, ખેતીવાડીના બધા સાધન અમે લાવ્યા. કચ્છના સૂકા વિસ્તારોની હવે કાયાપલટ થઈ છે. એક સમયે ઉજ્જડ ગણાતા આ વિસ્તારોમાં હવે મોંઘા ફળોની ખેતી મોટા પાયે થઈ રહી છે. કચ્છમાં ખારેક, અંજીર, દાડમ અને આમળા જેવા ફળ હવે મોટા પાયે ઉગાડવામાં આવે છે. તદુપરાંત આ વિસ્તારમાંથી આશરે 90,000 ટન સ્વાદિષ્ટ કેસર કેરી હવે પશ્ચિમી એશિયાના દેશોમાં મોકલવામાં આવે છે. આદિવાસી મહિલાઓના સ્વાસ્થ્ય પ્રત્યે ગુજરાતમાં વિશેષ ધ્યાન અપાઈ રહ્યું છે. ગર્ભવતી આદિવાસી મહિલાઓને સરકાર દ્વારા સ્ત્રી રોગ તજજ્ઞોની દેખરેખમાં રખાય છે. આરોગ્ય વિભાગ તેમને રસીકરણ અને દેખરેખ ઉપરાંત વિશેષ આહાર અને દવાઓ પણ આપે છે. બાળકના જન્મ બાદ તેના નામે ₹1,800 જમા કરાય છે. अगर हम कोई आगे निकल गए तो हम रुक कर को उसका इंतजार करके साथ लेने के लिए तैयार हैं, क्योंकि हमें सबको साथ लेके आगे बढ़ना है और इसमें सद्भावना एक शक्ति है. સદભાવના મિશનના નામે ગુજરાતમાં એક નવું હકારાત્મક આંદોલન શરૂ થયું છે. મોદી સરકારનું માનવું છે કે ભાઈચારાનું વાતાવરણ ગુજરાતના ઝડપી વિકાસનું એક કારણ છે. सद्भावना मिशन जो मोदी जी का था वो पूरे गुजरात के 6 करोड़ जनता के लिए था और वैसे तो पूरे हिंदुस्तान के लिए कि पूरे हिंदुस्तान में सद्भावना है वो कायम रहे. વડોદરાના કેટલાક મુસ્લિમ સંગઠનો ગૌવંશની રક્ષા માટે સ્વયં આગળ આવ્યા છે. ત્યાંના હજરત શાહ દાદા ક્યામુદ્દીન ચિશ્તી ટ્રસ્ટે એલાન કર્યું છે કે તે સત્વરે એક ગૌશાળા બનાવીને તેનું સંચાલન કરશે. આ ગૌશાળામાં વૃદ્ધ અને અશક્ત બીમાર ગાયોને પણ રાખવામાં આવશે, જેથી આવી ગાયો કસાઈઓના હાથમાં ન આવે. સદભાવનાના પગલે એક એવી મિસાલ ઉપસ્થિત થઈ છે કે જે શેષ ભારત માટે એક મોડેલ બનશે. ગુજરાત સરકાર 5 વિસ્તારોને મરીન શિપ બિલ્ડિંગ પાર્ક તરીકે વિકસાવવા કામે લાગી છે. હાલ માંડવી અને ભાવનગરમાં શિપ નિર્માણનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે. સરકારની યોજના દહેજ, નવલખી અને જોડિયામાં પણ વિશાળ માળખું તૈયાર કરવાની છે. આગામી સમયમાં આ વિસ્તારો મહત્વપૂર્ણ વ્યાપારી કેન્દ્રો બની જશે. ગુજરાતમાં ફૂલો અને મસાલાઓની ખેતી નિત નવી સુગંધ પ્રસરાવી રહી છે. વર્ષ 2004-2005માં આશરે 7,000 હેક્ટરમાં ફૂલોની ખેતી થતી હતી, જે વર્ષ 2010-2011માં વધીને 15,000 હેક્ટરમાં થવા લાગી છે. તે દરમિયાન જ મસાલાઓની ખેતી 3,58,000 હેક્ટરથી વધીને આશરે 5 લાખ હેક્ટરમાં થવા લાગી છે, જે વર્ષ 2010-2011માં ગુજરાતમાં આશરે 1.25 લાખ ટન ફૂલોનું ઉત્પાદન થયું હતું. ફૂલો અને મસાલાઓથી ખેડૂતો ખૂબ જ દેશી અને વિદેશી હુંડિયામણ કમાઈ રહ્યા છે. સમગ્ર વિશ્વમાં ગુજરાત પહેલું રાજ્ય છે કે જે પશુના પણ મોતિયા ઉતારે છે અને પશુની પણ દાંતની સારવાર કરે છે. ઉત્તરી ગુજરાતના ભાભરમાં ગાયોની એક વિશિષ્ટ હોસ્પિટલ છે. અહીંયા ગૌવંશ માટે એમ્બ્યુલન્સ, એમરજન્સી, આઈસીયુ યુનિટ અને ઓર્થોપેડિક્સ વિભાગ અને ડેન્ટલ કેરના યુનિટો ઉપલબ્ધ છે. ગાયો માટે નેત્ર ચિકિત્સા વિભાગ જેવી સુવિધાઓ છે. આ હોસ્પિટલમાં રેડિયોલોજી અને કેન્સર યુનિટ પણ બનેલા છે.